હાલો ઘણા ફલજીના મારી નાતને સૌને જાજા કરીને રામ રામ. ઘણા ફલજી ધોળેથી બોલું છું. ધોળા મારો મઢ છે, પરવાળા મારું ગામ છે, ઘણા ફલજી મારું નામ છે. તો તમારા વિડીયા અમે જોઈએ છીએ, કેશું નાનું ના જોઈએ છીએ, કાળું તળસી ના જોઈએ છીએ. તો એની વચ્ચે અમે ક્યાંય આવ્યા નથી અને અમારને ક્યાંય લાવવા નહીં. બીજા નંબરની માલપા કાળું તળસી તારો જે બોલે છે અને એવું કહે છે કે ભાઈ કાળીને ફલજીડો, તો કાળી મારી પાસે, ફલજીડો પણ મારી પાસે, બરોબર. તો કાળી મારી માં છે ને ફલજીડો મારો બાપ છે. પ્રતાપિયાનું એકનો બાપ ને એકની માં નથી. કાળું તળસી સાંભળ, બરોબર. તો મારું એવું કહેવાનું થાય છે તને કે તારા અધૂરિયાને એમ કે તારી વચ્ચે અને કાળું તળસી કેશું નાનું વચ્ચે રાખ, ફલજીડાની વચ્ચે ન રાખ. ફલજીડાનું કાળીનું વચમાં નામ ન મોકલ. પછી બીજા નંબરની માલપા કે તે ઠીક કરી તો તને ખબર છે, વહુ રાખી તો તને ખબર છે, મને ખબર નથી, બરોબર. અને હાવ ખોટી વાત કોઈ કરવા રાજી હોય નહીં. તે સત્તાય અમે તારી વચ્ચે આવતા નથી કાળું તળસી. અને તું તારા અધૂરિયા એમ બોલો છો કે ભાઈ કાળી નારું કોનું છોકરું લઈને આવી છે. તો સાંભળ, આજ તને રિઝલ્ટ આપું કાળું તળસી. સાંભળ, તું ભૂલી ગયો હશો અને તેથી તારા અધૂરિયા હતા નહીં. તો તેથી જેથી હમડિયાળાની જગતમાં કે ભાઈ ફલજી કુરજીને જેથી જોવામાં ચડાવ્યો, તેથી 3.5 તાળી પાડી અને કીધું તું વેળીને અને હમડિયાળાના રખાને કે મારી ગાયના શિંગડા ઉપર રાયનો દાણો ટકે એટલું મારા ફલજીડાની માલપા કરમ હોય વેળી. અને તું મને છોડી દે, ધોળા ઓલા હમડિયાળાના રખા મને છોડી દે, તો બોમ્બઈએ જેટલું ક્યાર થાય તારા ભાણે પડે અને મારી નાચની દેવી તારો ધૂપ ધુવાડો લૂંટે. તો કાળું તળસી તને રમત લાગતી હતી? એ વસ્તુ રમત હોય? બીજા નંબરની માલપા કે તું મારી માને મારા બાપને તારા અધૂરિયા એમ કહેશે. તને તારી અધૂરિયાને સમજાવી દે ને ભાઈ. આગળ ન વધારવું હોય, ફાવું કાઢતો ભલે કાઢ, આખી દુનિયા ભાળ છે, બરોબર. બધી બાડીનું હોય અને ફાવું કાઢે કોઈ કોઈને એલાન આપે નહીં અને આપે નહીં કોઈ કાઢી ન શકે. તો તને હું મહેરબાની કરીને કહું છું કે ભલા મને ફલજી કુરજીએ 3.5 તાળી પાડી અને જેવી રીતે ન્યાય લઈ અને છૂટ્યો તો એવી એક તો ચોપડી બતાવી. અને તું ફલજી કુરજીનું નામ લેશો, કાળી ફલજીનું નામ લેશો, કાળી ફલજી મારી પાસે, ફલજી કુરજી મારી પાસે, બરોબર. તારે મારી માનું મારા બાપનું નામ લેવાનો અધિકાર નથી. અને અધિકાર હોય તો ભલા મારા ઓથે ન રહે, સામે આવે, આપણે માપી લઈ. એટલે મહેરબાની કરીને તને કહું છું કે તારી બાજી હકેલી લે. તને હડકાયું કૂતરું કહ્યું હોય તો ભલે કહ્યું, તો હકેલી લેવામાં તારી ભલાઈ છે, બરોબર. અને તારા અધૂરિયા મહિને આવેલાને કહી દે, સમજી જાય. એને કહી દે કાળીનું ફલજીડાનું નામ ન લે. એટલી વાતમાં તારી ભલાઈ છે કાળું તળસી, અને સમજી જા. અને ડાયો હોય, હાસો હોય ને ભલામણા, એ આની જેમ હંતાય નહીં. કોઈની વાતનો વહોરો ન લે. તો કાળીને ફલજીડાનું શું નામ લે તું ભાઈ? એનું શું કારણ? તું 100 કાળી ફલજીડા પાકાય હજી વાહ જીવી સી હો. હા, મરી નથી જ્યાં. આ નાનુડાવાળા નથી, સમજી લેજે.
નાનુડા વાળા નથી કાળુ તુલસી તારી વાળા સમજાવી દેજે બરોબર એટલી વાતમાં આખી વાત સમજી દેજે મારો ભાઈ તને જાજુ નથી કહેવું આજ પછી કાળે ફલજડાનું નામ આવવું ન જોઈએ જય માતાજી